તૈયાર થઈ રહ્યો છે. અમારા હાવજો ગોઠવાઈ ગયા પોતપોતાની જગ્યાએ ડ્યુટી કરવા. તો ફાઇનલી આપણે हे गाइस गुड मॉर्निंग कैसे हो आप लोग सब. तो આજે છે પ્રતિકભાઈના લગન, એની જાન જાય છે તો આપણે જવાનું છે પ્રતિકભાઈની જાનમાં. જાનમાં જેવી પહેલાં તમને જલ્દીથી ગઈકાલના જમણવારની એક હાઇલાઇટ બતાવી દઉં. સવારમાં હું ને પરેશભાઈ લાગી ગયા શાકભાજીના પોસ્ટમોર્ટમ કરવા. પરેશભાઈ એક રીંગણું ચેક કરીને સુધારશો તો હાન પડે મેળ નહીં આવે. પડી ગઈ બપોરને અમે થઈ ગયા તૈયાર. અંદર જતાં જ ગણપતિ બાપાના દર્શન થઈ ગયા. ધ્રુવભા અને પ્રતિકભાઈ એકબીજાને હળવેકથી ટેકો કરીને વેલકમ કર્યું. અમારા હાવજો ગોઠવાઈ ગયા પોતપોતાની જગ્યાએ ડ્યુટી કરવા. આ ભાઈ કાળા ચશ્મા પહેરીને બીજાથી અલગ દેખાવાની કોશિશમાં હતા. હાવજોના થોબડા દેખાડી દીધા. હવે તમને 32 ભાઈના ભોજન બતાવી દઉં. દિલુબા કે મેં દાળની રીલ કરી એટલે હું દાળમાં જ રહીશ. આ થાળીવાળા ભાઈને તમે ઓળખતા થશો. ગૂગલ ઉપર સર્ચ ન કરતા. આ છે ફેમસ માતાભાઈ. હા, આ એ જ માતાભાઈ છે જેણે ઘણાને ધંધે લગાડી દીધા. ધંધે લગાડી દીધા એટલે મારો મતલબ કે નોકરીએ લગાડી દીધા એમ. આ છે રવિભાઈ, એમની યુટ્યુબ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી નાખજો બધા. હવે હાઈલાઇટ જોયા બાદ આપણે જલ્દીથી પહોંચી જઈએ જાનમાં. કેવા ડાયા છોકરા છે. સાબ લઈને જાય તો એ મારા ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કહે છે. હાય ગાઈસ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આપણે હવે વરાજાની લુંગી પહેરાવી છે. પથ્થુ ને આપણો ઓરિજિનલ પથ્થુ છે. તમે કહેતા ને કે પથ્થુ એ અમારો ઓરિજિનલ પથ્થુ પથ્થુ આ તો મૂળિયાનો મેં કીધું તો મારો ભાઈ પથ્થુ ભાઈ ગૌતમભાઈ ને ગૌતમભાઈને બીજને મસ્ત મજાની લુંગી નાખવાની છે. ઓર લુંગી ડાસ કરાવો છે. ડાસ તો પછી જોઈએ. હાલો આજે તો ઠંડુ લાગે ને. બાકી અત્યારે તો હવે થઈ જાય છે કામકાજ ફૂલ રેડી. મોટો શણગાર જાય એટલે જુઓ તમે આગળ શણગાર લઈ લો હવે. એ પત્તો જો પત્તુ હજી મગ સોકા ભેગા નથી થયા, ખીચડી થઈ નથી. આ શું વળવું હોય તો કઈ શેંગાનો પાછું વાળી રહ્યું છે. ચિરન છે માથામાં નાખવાનું જેથી કરી લા ભરાજાને તૈયાર કરવાનું છે તમને નહીં. બેસ આ તો હું તૈયાર. અને જો પત્તુ ઝાડમાં મોજડી છોરાય છે મેળ નહીં હો ભાઈ. આ ફ્રેશ આ તો ડખાતા હે મે અમને બેન ધ્યાન રાખવાનું કેમ હતું. તેરે હાળીમ પાટલા હોય દેખાતો કાલ પસ્તર આવવાનું છે જી. તૈયાર થઈ રહ્યો છે. વરાજો કે આમ નહીં મેળવે, મારા હાથે જ બધું તૈયાર કરવું પડશે. ફાસ્ટ ફોરવર્ડમાં જરી ભરેલા સાફાનો શોટ લઈ લો. બોલો બધીભાઈ. જોન્સન એન્ડ જોન્સન.
પ્રતિકભાઈ બહુ આતુરતાથી રાહ જોવે. એટલે આ પ્રતિકભાઈ આવી જાય, બહુ ટેન્શન ન લ્યો. તો ફાઇનલી 13.5 કલાકની રાહ જોયા બાદ પ્રતિકભાઈની આતુરતાનો અંત આવી ગયો. તો ફાઇનલી આપણે વરરાજાને માંડવે પકડી દીધો. આપણું કામ અહીંયા પૂરું થાય છે. હવે આપણે જઈશું પેટ પૂજા કરવા. ગેટે પોસ્ટર જોયા પછી ખબર પડે આ તો આપણા બારિયા છે. પરીભાઈ પરેશભાઈ આમ નો હાલ્યો પછી અમને મૂકીને હજી તો માંડવે તમે દેખાતા હતા ના નીકળ્યા તો તમે જમવા મળ્યા. રોનક શેઠ બત્રી ભાતના ભોજન લઈને હું ને નયનભાઈ બેઠી ગયા બેટિંગ કરવા. આપણું શરીર જોઈને હારા હારા આપણને ભાવ આપી જાય. પરેશભાઈ ગુલાબજાંબુ દેખાડીને કંઈક કહેવા માંગે પણ આપણને કાંઈ ટપો પડ્યો નહીં. ખાઈ પીને ખસકાવીને આપણે નીકળી ગયા ઘરે. આ સાથે આપણે પ્રતિકભાઈને ભણાવી દીધા છે, પણ આ કોઈ થાકે એવું લાગતું નથી, તો આપણે ઘરે જઈને ખાઈ પીને ખોટાઈ જઈએ. તો ફરી મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય હિન્દ, વંદે માતરમ.